નમસ્કાર દર્શક મિત્રો, ગરવી ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, સૌથી પહેલા આજના અગત્યના સમાચાર જોઈએ તો ગુજરાત માટે આગામી 5 દિવસ ભારે। ગુજરાતમાં છેલ્લા કેટલા સમય બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરી છે। તો બીજી બાજુ તહેવારો હોવાથી લોકોમાં નિરાશા પણ જોવા મળી રહી છે। ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં વરસેલા ભારે વરસાદે તંત્રના પ્રી મોન્સૂન પ્લાનની પોલ પણ ખોલી દીધી છે, જ્યાં જુઓ ત્યાં પાણી જ આપણને જોવા મળી રહ્યું છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો દૂધ વેચનારાઓ માટે આવ્યા કડક નિયમ। ખાદ્ય સુરક્ષા વિભાગે ગોરખપુરમાં કડક ગાઈડલાઈન લાગુ કરવાની તૈયારી કરી છે। આ નવી પહેલ અંતર્ગત બધા જ દૂધ વિક્રેતાઓને આઈડી કાર્ડ ઇસ્યુ કરવામાં આવશે, તેમજ ડેરીઓ 500 લીટરથી વધુ દૂધનું વેચાણ કરે છે તેમણે લાયસન્સ લેવું ફરજિયાત બની જશે। મદદનીશ કમિશનરે જણાવ્યું છે કે રજિસ્ટ્રેશન માટે 100 રૂપિયાની ફી પણ નક્કી કરવામાં આવી છે। તેની સાથે જ બધા જ દૂધ વિક્રેતાઓએ આઈડી કાર્ડ રાખવું ફરજિયાત રહેશે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો આગામી 3 દિવસ માટે બેંક બંધ રહેશે। આગામી 3 દિવસ બેંકો બંધ રહેશે। આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલી રજાઓની યાદી અનુસાર આવતીકાલે એટલે કે 24 ઓગસ્ટે મહિનાનો ચોથો શનિવાર હશે અને 25 ઓગસ્ટે રવિવાર અને 26 ઓગસ્ટે સોમવારના રોજ જન્માષ્ટમીના કારણે દેશભરની તમામ બેંકો બંધ રહેશે। જણાવી દઈએ કે તમે બેન્કિંગ એપ અથવા તો ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા ઘર બેઠા પૈસા ટ્રાન્સફર, એફડી એકાઉન્ટ ખોલવા અથવા તો મિની સ્ટેટમેન્ટ જેવી સાવચેતીઓનો સેવાઓનો ઉપયોગ કરી શકશો। ત્યાર પછીના સમાચાર જોઈએ તો લોકમેળાને લઈને હાઈકોર્ટની ટિપ્પણીઓ। રાજકોટમાં વાર્ષિક લોકમેળા યોજાય તે માટે ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે લોકમેળામાં જાહેર સુરક્ષાનું પૂરતું ધ્યાન રાખવું અગત્ય આવશ્યક છે। મેળાના આયોજન માટે નિયમ પ્રમાણે અરજી કરવી જરૂરી છે। અરજદારે તમામ આવશ્યક ઔપચારિકતાઓ પૂર્ણ કરીને સંબંધિત પોલીસ કમિશનર સમક્ષ અરજી રજૂ કરવી। કોર્ટે આ મામલે રજૂ કરેલી અરજી પડતર રાખી છે। આગામી સુનાવણી 27 ઓગસ્ટે થશે। 24 થી 28 ઓગસ્ટના દિવસે યોજનારા લોકમેળામાં આના કારણે વિલંબ પણ થઈ શકે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા હળદરનું વાવેતર। દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે અને જિલ્લામાં વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી શકે એ માટે વિવિધ ધાન્ય પાકો, કઠોળ પાકો અને તેલબિયામાં પ્રાયોગિક ધોરણે સંશોધન કરવામાં આવી રહ્યું છે। હળદરના પાકમાં રાસાયણિક ખેતી પદ્ધતિ દ્વારા હેક્ટર દીઠ 19 ટન ઉત્પાદન મળ્યું છે, જ્યારે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ દ્વારા હેક્ટર દીઠ 40 ટન એટલે કે બમણું ઉત્પાદન મળ્યું છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર 5 કિમી ટ્રાફિક જામ। વડોદરા શહેર બહારથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર જાંબુઆ બ્રિજ ઉપર 5 થી 10 કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો। વાહનોની લાંબી કતારો લાગતા સ્કૂલના વાહનો બાળકોને બ્રિજ નજીક છોડી દેતા બાળકોને ચાલતા ઘરે જવાની ફરજ પડી હતી। નોંધનીય છે કે સાંસદે આ સમસ્યાનો ઉકેલ લાવવા બ્રિજની મુલાકાત પણ લીધી હતી।
ત્યાર પછીના સમાચાર જોઈએ તો સુખી ડેમની સપાટીમાં વધારો, 20 ગામોને એલર્ટ. પાવી જેતપુરમાં આવેલી સુખી ડેમની સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જેથી ડેમના દરવાજા ખોલવામાં આવતા 20 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. નીચાણવાળા ડુંગરવાડ, કીકાવાડા, ઘૂટિયા, ઘૂંટણવડ, ગંભીરપુરા, નાની બેડ, મોડી બેડ, સજોડ, ખાંડિયા, અમાદર, હુડ, વસેદિયા, ઠલકી, લોઢણ, વાઘવા, પાલિયા, કોલિયારી ગામના લોકોને સ્થળાંતર કરવાની સૂચના પણ અપાઈ છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો 2024 સુધીમાં નક્સલવાદનો અંત આવશે, ગૃહમંત્રી અમિત શાહ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે માર્ચ 2024 સુધીમાં દેશમાંથી નક્સલવાદને ખતમ થઈ જશે. છત્તીસગઢના રાયપુરમાં વામનપંથી ઉગ્રવાદ પર સમીક્ષા કર્યા પછી તેમણે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે વામનપંથી ઉગ્રવાદની સમસ્યા પર એક વખત મજબૂત રણનીતિ સાથે રૂથલેસ રણનીતિ ની સાથે અંતિમ પ્રહાર કરે. વામનપંથી ઉગ્રવાદ લોકશાહી વ્યવસ્થા માટે પડકાર છે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો કુંભ મેળા માટે દોડશે 900 સ્પેશિયલ ટ્રેનો. ભારતીય રેલવેએ આવતા વર્ષે પ્રયાગરાજમાં યોજનારા કુંભ મેળા માટે 2025 માટે વિશેષ તૈયારીઓ શરૂ કરી દીધી છે. રેલવેએ કહ્યું કે તે કુંભ મેળા દરમિયાન પ્રયાગરાજ માટે 900 વિશેષ ટ્રેનો દોડાવશે. મેળામાં વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પ્રયાગરાજમાં 21 રેલવે રોડ ઓવરબ્રિજ અને એન્ડ બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. અધિકારી અનુસાર રેલવે લગભગ દેશભરના 30 કરોડ શ્રદ્ધાળુઓ મેળાની મુલાકાત લેવાની અપેક્ષા પણ રાખે છે. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો એક જ દિવસમાં 15 ઇંચ વરસાદની આગાહી. ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં આજે સવારથી જ વરસાદી માહોલ છવાયો છે. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીએ 24 થી 30મી ઓગસ્ટ સુધી વરસાદનો રાઉન્ડ ચાલશે તેમ જણાવ્યું છે. તેમણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તો એક જ દિવસમાં 15 ઇંચ વરસાદ વરસે તેવી આગાહી પણ કરી છે. પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે તેણે પોતાના સોશિયલ મીડિયામાં ગુજરાતના હવામાન અંગેની આગાહી પણ આપી છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો ₹5માં અનલિમિટેડ કોલિંગ અને ડેટા. BSNL તેના ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પ્લાન ઓફ કરી રહી છે. અહીં એક ઓછી કિંમતનો પ્લાન તેમને શેર કર્યો છે. દૈનિક ₹4.90 નજીવા દરે તમને મળશે અનલિમિટેડ કોલિંગ અને 30 દિવસની વેલિડિટી અને સાથે જ 10 GB હાઈ સ્પીડ ડેટા. માત્ર રોજના ₹5 ખર્ચ મુજબ ₹147ના રિચાર્જ સાથે તમને આનો ફાયદો અને લાભ લઈ શકશો. આ પ્લાન હેઠળ તમને મળશે મનપસંદ કોલ્યુ ટોનનો લાભ અને સાથે તમે ફ્રીમાં પણ આને સેટ કરી શકશો. ત્યાર પછીના સમાચાર જોઈએ તો હીરો મોટર્સ લિમિટેડનો આવી રહ્યો છે IPO. દેશના સૌથી પ્રખ્યાત કોર્પોરેટ હાઉસમાંથી એક હીરો મોટર્સ કંપની ગ્રુપ ટૂંક સમયમાં જ શેર બજારમાં નવી એક ધૂમ મચાવશે. ગ્રુપની ઓટો કમ્પોર્ટ મેન્યુફેક્ચરિંગ કંપની એવી હીરો મોટર્સ ₹900 કરોડનો IPO લઈને આવી રહી છે. સૂચિત IPO માટેનો ડ્રાફ્ટ માર્કેટ રેગ્યુલેટર સેબીને સબમિટ કરવામાં આવ્યો છે. હીરો મોટર્સ એ ભારતની સૌથી મોટી ઓટોમોટિવ ટેકનોલોજી કંપની છે. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો તેજી સાથે ખુલ્યું શેર બજાર. કારોબારી સપ્તાહના આજે બીજા દિવસે શેર બજારની શરૂઆત તેજી સાથે થઈ છે. હાલ સેક્શન 253 પોઈન્ટના વધારા સાથે 81,340ના સ્તર પર અને નિફ્ટી 64 પોઈન્ટના વધારા સાથે 24,887ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. જીઓ ફાઇનાન્શિયલ સર્વિસ, ONGC, ટેક મહિન્દ્રા, વેદાંતા, વિપ્રો અને વિદાન્તો એ ટોપના ગેનર્સની અંદર સામેલ છે. જ્યારે ટોપના લૂઝરની અંદર જોઈએ તો એપોલો હોસ્પિટલ, બજાજ હોલ્ડિંગ્સ અને અદાણી પાવર ફાર્મા છે.
તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર। આવા અગત્યના અને મુખ્ય સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહેજો। આભાર।